તમારા મમ્મી આવ્યા છે વૃદ્ધાશ્રમ? હા સાહેબ, હા. તમે જ મોકલ્યા છે? હા, મેં જ મોકલ્યા છે. અને એમને મને કાલના પરમ દિવસ ત્યાં મારા ફ્લેટેથી નીકળી ગયા હતા. મને કે મારે ખેડા જ જવું છે. નીકળી ગયા હતા કે તમે મોકલ્યા? ના, અત્યારે ની વાત નહીં કરતો. હમણાં તો તમે એવું કીધું મને મેં મોકલ્યા છે. એટલે અત્યારની વાત નહીં કરતો. હા. મારા ઘેર પરમ દિવસના ફ્લેટ હતી, નીચેથી એને જાતે નીકળી ગયા કે મારે કે અહીંયા નહીં રહેવું. હમણાં તમે મને ફોનમાં એવું કહેતા હતા કે મેં મોકલ્યા છે. એટલે અત્યારે મેં મોકલ્યા એક કે મારા અત્યારે ખેડા એમને જવું છે. હું તમને પૂછવાનો ખાલી જવાબ આલો. અત્યારે તમે એમને વૃદ્ધાશ્રમમાં રહેવા મોકલ્યા છે? હાક ના ખાલી કહો. હા, અત્યારે મેં જ મોકલ્યા છે. ઓકે. તો તમે ક્યાં મૂકવાના આવ્યા? હા, અરે સાહેબ, હું અત્યારે નાવા ધોવાનું બધું બાકી હતું. પેલા રિક્ષાવાળા ભાઈ તૈયાર હતા. વાંધો નહીં, તો એ બી ઘરના જ છે, મારા નીચે જ રહેશે મારી જોડે. બરાબર. તો વાંધો નહીં, તમે લઈને તમારે રાજી ખુશીથી મૂકવા મોકલ્યા તમે? ના, રાજી ખુશીથી એકદમ સાહેબ. ઓકે. અને અમે મળવા આવવાના જ છીએ. એક બે દિવસમાં અમે બી આવીશું જ મળવા. ના, મને મળવા ના આવશો મારા ભાઈ. ના આવશો મળવા. હા મારા ભાઈ. ના, મમ્મી ને મળવા આવીશ, તમને મળી જઈશ આવીને હું. અચ્છા. એનું ચિંતા ના કરતા તમ તારે. ના જરા ચિંતા શું કામ કરું યાર. પણ તમારા મમ્મીની ઉંમર ને તમારા મમ્મીની તબિયતની તમને ખબર છે ખરી? ના, રેડી છે એમ તો. તબિયત તો કમ્પ્લીટ છે મમ્મીની. કમ્પ્લીટ છે એમ? હા. ઓકે. તો શું તમારે ના રાખવાનું કારણ શું છે? ના રાખવાનું મારું કોઈ કારણ નહીં. હું તો રાખતો જ તો નીચે, પણ એને ફ્લેટમાં નહીં ફાવતું. મને એવું લાગે છે કે કહી વાળે બાંધી દીધી હોય ને એવું લાગે છે કે. અચ્છા. એટલે તમે કીધું કે વૃદ્ધાશ્રમ જતા રહો, હું મોકલી દઉં છું રિક્ષા. હા, એટલે મને એમ કે મને કે મારે ખેડા જવું છે. વાંધો નહીં, તો મેં એને રિક્ષા કરી ક્યાં મૂકી દઉં. કશો વાંધો નહીં, ચલો લઈ લઉં. વાંધો નહીં, તું તાર શાંતિથી ત્યાં રહે. લઈ લઉં ને? હા, ઓકે સાહેબ. કઈથી આયા તમે? બસ દીકરાને ઘેર જ. શું નામ તમારું? ચંદનબેન. ચંદનબેન. તો કેમ આવતા રહ્યા ત્યાંથી? આ કહું છું ખરી, સ્વભાવ એકાબીજાના અનુકૂળ નહીં આવતા. બસ બીજું કઈ નથી. સ્વભાવ અનુકૂળ નહીં આવતા. સારું રાખતા નહીં? રાખે સારું. તો પછી? પણ ઘડી કઈ તુંતા ઉતી થઈ જાય. કોણ હેરાન કરે છે? હેરાન કોઈ કરતું નથી. તો પછી ખુશી મજામાં તમે આવ્યા છો વૃદ્ધાશ્રમમાં? ખુશી મજામાં આમ તો કઈ બીજી તકલીફ નહીં થઈ આપણને. સાચું કહો, સાચું બોલો. શું કારણથી આવ્યા છો? પણ આ કહું છું ખરી, એક તો શરીરથી હારેલા આપણે, આમ બીજી કોઈ તકલીફ નહીં ભાઈ. તમે ઈચ્છા હોય તો રાખવું, પણ તમે કારણ તો કેવું પડે ને બા. શું કારણથી આવ્યા છે કેવું તો પડે ને, કે તમે કેમ ઘર છોડ્યું તમારું, કે તમારે ઘેર રહેવું નહીં તમારે, કે કેવું નહીં? એવું કશું નથી. કેવું નહીં તમારે, હે ને? કઈક છુપાવો છો તમે? મને બીજા માં રાખે છે. અચ્છા. પણ મને આમ અંદર નથી, જેલ ખાના જેવું લાગે થોડું. બીજા માટે રાખે છે? નીચે ઘર છે? નીચે ઘર છે. એ કોણ રહે છે એમાં? એમાં હું અત્યારે એના માલ સામાન પડ્યો છે કાપડનો, અને મને અહીંયા દેખરેખ માટે રાખેલી છે. હું નીચે રહું છું, એ ઉપર રહે. ઓકે, તમારા સામાનનો દેખરેખ રાખવા માટે રાખ્યા છે. અને સામાન ભર્યો છે બધો? હા, અને પછી મને રાખે, પછી હું અહીંયા જ રહું એમ. અત્યારે દાદા નથી, ગુજરી ગયા. કઈ વાંધો, ચાલો મકાન બધું લઈ લઉં છું. ચાલો, હા ને? ઓકે.